નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. એપ્રિલ 7. તમારી ચેતનાનો વિસ્તાર કરો ત્યારે જ તમારી તરફ જે નવું છે એના પ્રત્યે તમે ખુલ્લા અને ગ્રહિષ્ણુ થઈ શકો અને નવા વિચારો, નવા ખ્યાલો, જીવનની નવી રીતિઓ સાથે તાલ મેળવી શકો. તત્કાલીનની પેલે પાર વધુ ઊંચા આયામોમાં, વધુ ઊંચા પ્રદેશોમાં દ્રષ્ટિ માંડવા માટે તૈયાર થાઓ અને આત્માના રસ્તાઓ પ્રત્યે ખુલ્લા બનો. એવું ઘણું છે જે મનને ગૂંચવી દેતું હોય, પણ એને તમે અંતઃસ્ફુરણાથી સમજી શકો, સ્વીકારી શકો, તો પછી મન વડે જ બધું કરવાનો પ્રયત્ન કરવામાં વખત શા માટે બગાડવો? અંતઃસ્ફુરણાથી અને અંતઃપ્રેરણાથી જીવવા અને કાર્ય કરવા કેમ તત્પર ન થવું? તમે એવું કરો છો ત્યારે ચેતનાની ઊંચી ભૂમિકાએથી કામ કરો છો અને નવા પ્રત્યે ગ્રહણશીલ બનો છો. તમારી અંદર અને તમારી દ્વારા નવું ઉઘડી શકે તે માટે તમે એક સ્વચ્છ માધ્યમ બનો છો. એટલે તમારી ચેતનાને ઊંચે, નકારાત્મકતાથી વિધેયાત્મકતામાં, વિનાશકતામાંથી રચનાત્મકતામાં, અંધકારમાંથી પ્રકાશમાં, જૂનામાંથી નવામાં લઈ જાઓ અને પછી શું બને છે તે જુઓ. તમને જણાશે કે જૂનું દૂર હટી જાય છે અને ભવ્ય નૂતનનું પ્રાગટ્ય થાય છે. આપનો આજનો દિવસ શુભ રહે.